નડિયાદમાં જગપ્રકાશ સોસાયટી દ્વારા ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી। આ ક્રિસમસ ઉજવણીમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો, વડીલો તેમજ યુવા યુવતીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે જ નડિયાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2018 અંતર્ગત સ્વચ્છતા અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને આગળ ધપાવે કરીશ। આજના જમાનામાં પોલ્યુશન ઘણું બધું વધી રહ્યું છે કે જેના કારણે એન્વાયરમેન્ટ અવેરનેસ આપણામાં હોવું ઘણું જરૂરી છે। તો વિનંતી કરીશ કે તેઓ વૃક્ષારોપણના કાર્યક્રમ માટે સર્વને ત્યાં લઈ જાય। બદલાતા જતા એન્વાયરમેન્ટ અને ગ્લોબલાઇઝેશનના આધુનિક યુગમાં આપણે જ હાથે કરી અને પર્યાવરણને દુશ્મન બનાવી જે રીતે પૃથ્વીની મૂળભૂત જરૂરિયાતો છે તેના વિરુદ્ધ રીતે જઈ અને જે રીતે આધુનિક યુગમાં આપણે જીવી રહ્યા છીએ, મેક્સિમમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પ્રકાશ સોસાયટી અને આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે જે પ્રોગ્રામ કર્યો છે અને તમારા નવા વર્ષની શુભેચ્છાઓ તમને પાઠવું છું। અને મંચસ્થ મહાનુભાવો અત્યારે ઉપસ્થિત, ત્યારે નગરપાલિકાના અમારા લોકલાડીલા દીપિકાબેન સંજયભાઈ પટેલ પ્રમુખ જ્યારથી બન્યા ત્યારથી અમારા અધિકારીને પણ ઉત્સાહ વધી ગયો છે, કારણ કે સૌ પ્રથમ તો એમણે જે પ્લાસ્ટિક અભિયાન આદરણીય દીપિકાબેન પટેલ પ્રમુખ શ્રી નડિયાદ નગરપાલિકા અને આજના કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી પૂજ્ય ફાધર રમેશ, મંચસ્થ મહેમાનો, વડીલો, ભાઈઓ બહેનો અને બાળકો, દીપિકાબેનને વિનંતી કરીશ કે તેઓ આજના આ શુભ પ્રસંગે આપણને સંબોધે। ઓકે, ફાધર રમેશને વિનંતી કરીશ કે તેઓ આપણને આપણી મધ્ય આવેલા જજીસમાંથી વિનીતાબેન કે જેઓ સેન્ટ મેરીઝ ઇંગ્લિશ મીડિયમમાં 10 વર્ષથી ફરજ બજાવે છે, તેઓ હસમુખા મદદશીલ સ્વભાવના છે, તેમને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું। મનીષાને વિનંતી કરીશ કે તે તેમનું સ્વાગત કરશે। ઇંગ્લિશ મીડિયમમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવેલ છે અને તેઓ પણ હંમેશા મદદ કરવા હંમેશા તત્પર અને મળતા ટ્રસ્ટમાં આવ્યા છે। તેમાંથી રિયા, એનું જજમેન્ટ ઘણું સારું છે અને તેનો સ્વભાવ પણ ઘણો સપોર્ટિવ છે। તો હું કેરોલિનને વિનંતી કરીશ કે તે રિયાને ફ્લાવર પ્લાન્ટ આપીને તેનું સ્વાગત કરે।
વર્ષોને પૂર્વમાં જાણલો. સલામ મારિયા કુપતિ સુન્ના બબુદારી જે ભગવાન से भाग्यवान तारानंद वडी देवा हरिया पनी मैं चाहती की रानी हो लक्ष्मी बाई हो मैं चाहती की रानी हो. Friends, my name is Kavya. I am a Christmas tree. People decorate me on Christmas. Thank you. Happy Christmas and Happy New Year. I am a tiger. My name is Kevin. Thank you. Hi friends, my name is Freya. I am a Mickey Mouse. Thank you. Nora. I am tiger. My name is Nora. Thank you. My name is Mahal. My father's name is Lakesh Bhai. My mother's name is I am an angel. This is my magic ring. I have come from heaven. I will Alex. Santa Claus. Merry Christmas. Oh, what fun it is to ride in a wondrous open sleigh. The girls tonight and sing the sleighing song. Just get a bobtail bag, 240 speed, then open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open. આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જુદા જુદા ઘણા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે પબ્લિક આજની જે જનતા છે તો આપણને ખબર છે કે નિરસતા તરફ જઈ રહ્યા છે. તો એ નિરસતામાંથી એ બધાને ભેગા કરવા માટે તથા તેઓને આનંદમય જીવન સાથે મળીને જીવી શકે આવા આશયથી અમે ઘણા બધા તહેવારોની ઉજવણી સાથે મળીને કરાવીએ છીએ. તો એના એક ભાગરૂપે આજે જગપ્રકાશ સોસાયટીના રહીશો દ્વારા એમના સાથ સહકારથી તથા આજુબાજુના ઘણા લોકોને સોસાયટીઓને ભેગા કરી અને આજે આ નાતાલની ઉજવણીનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેની અંદર અમે ખાલી નાતાલની ઉજવણી એટલું જ નહીં પરંતુ તેની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો કે જેથી કરીને વૃક્ષારોપણના કાર્યક્રમથી લોકો થોડા સજાગ બને કે જેથી કરીને વૃક્ષો ઉગાડવાની ઘણી બધી તાતી જરૂરિયાત છે. તો એનું ઇમ્પોર્ટન્સ પણ સમજાવવામાં આવ્યું હતું. બીજી બાજુ સ્વચ્છતા અભિયાન એ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું કે જેના દ્વારા લોકોને કયો કચરો કઈ જગ્યાએ કેવી રીતે નાખવો કે જેથી કરીને આપણે આપણી પૃથ્વીને જે અત્યારે ઘણી બધી નુકસાન તરફ જઈ રહી છે અને આપણે પૃથ્વીનો વિનાશ થવાનો છે તો તેને બચાવવા માટેના આપણા જે પ્રયત્નો છે એ પ્રયત્નો કરવા માટે નગરપાલિકા તરફથી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ આ કાર્યક્રમની અંદર સામેલ કરવામાં આવ્યો હતો.